જૂનાગઢના વંથલીમાં જન આરોગ્ય સાથે ચેડાનો પર્દાફાશ થયો છે। બાયોમેડિકલ વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે ધનકુલિયા ગામે ખાનગી માલિકોની ખાણમાં ગેરકાયદે નિકાલ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો। જૂનાગઢ મનપા મેડિકલ વેસ્ટ અને કચરાના નિકાલમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરી મેડિકલ વેસ્ટનો જાહેરમાં જ નિકાલ કરતા હોવાનો ખુલાસો થયો છે। ત્યારે ધનકુલિયા ગામના જે પંચાયતના ઉપસરપંચે આરોપ લગાવ્યા છે। નિયમ મુજબ જામનગર અથવા કોડીનારની અંબુજા ફેક્ટરીની ચીમનીમાં નાશ કરવાનો હોય છે। જોકે કાયદાના લીરે લીરા ઉડાવી અને ધનકુલિયા ગામની ખાનગી ખાણોમાં ઠાલવી દેવાયો છે। ખાનગી ખાણના લીઝ હોલ્ડર દિલીપભાઈ અને અર્જુનભાઈ તેમજ કચરો ઉપાડતી ખાનગી એજન્સી મિલીભગત કરી આખા વિસ્તારને રોગચાળાના ખતરામાં ધકેલી દીધો છે। હજારો ટન મેડિકલ વેસ્ટ વરસાદી પાણીમાં ઓગળી જતા આસપાસના તમામ કૂવા અને બોરના પાણી દૂષિત થઈ ગયા છે। માફિયાઓના પાપે ગામમાં એક પણ કૂવાનું પાણી હવે પીવા લાયક નથી રહ્યું। આ ગેરપ્રવૃત્તિ બંધ કરવા માટે ગ્રામજનો અને ખેડૂતોને રજૂઆત કરી તો લાજવાના બદલે ગાજ્યા અને દાદાગીરી પર ઉતરી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। આખરે કંટાળી અને ગ્રામ પંચાયત અને સ્થાનિકોએ પ્રાંત અધિકારી, મામલતદાર અને કલેક્ટર સહિતના ફરિયાદ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ માંગ કરી છે। લીઝ હોલ્ડરોએ અને જે આ મહાનગરપાલિકા એજન્સીએ બધાએ મિલીભગત કરી ત્યાંથી કચરો ઉપાડી અને ટનનો વજન કરીને એ કચરો ધણફુલિયાની બે ખાણીઓમાં નાખી દીધો। આ કચરો નાખ્યા પછી અમારા ગામમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ કે આજુબાજુમાં કોઈને પાણી પીવું હોય ને તો અહીંયા પીવા લાયક પાણી છે નહીં, ઘરેથી ભરી આવે છે બધા। અને આ લોકોને અમે રજૂઆત કરી કે ભાઈ આ માલ મટીરિયલ તમે કાઢી નાખો, તો એ લોકો કહે કે ભાઈ એ વસ્તુ કાંઈ થાય નહીં અને ધાક ધમકી દેવા માંડ્યા અને માથા ભારીને માણસોને કહેવા માંડ્યા કે અમે આને કહી દઉં કે આને કહી દઉં, એટલે અમારે કાયદેસરની કાર્યવાહી કરવી પડી। ગ્રામ પંચાયત ધણફુલિયા તરફથી એવી રજૂઆત મળી છે કે જે લાઇમસ્ટોનની ખાણ છે એની અંદર કચરો ડમ્પ કરવામાં આવે છે। જે કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશનની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાંથી જે કોન્ટ્રાક્ટર હોય છે એના કોન્ટ્રાક્ટર દ્વારા જે અન્યત્ર નિકાલ કરવાનો હોય છે એ આ જે ખાડા કરવામાં આવેલા હોય છે માઇનિંગ માટે એ ખાડામાં નાખવામાં આવી રહ્યા છે એવી રજૂઆત મળી છે, જેની તપાસ કરવામાં મામલતદારશ્રીને મોકલી છે। તપાસની અંતે કાર્યવાહી કરવામાં આવશે। તપાસના અંતે ખબર પડશે કે કોને પાસે કાર્યવાહી કરવાની થશે।